हेलो फ्रेंड्स, CCBOT 311 नंबरનું પેપર જેમાં આપણે લાસ્ટ એક યુનિટ બાકી હતો જે પ્લાન્ટ પેથોલોજી એટલે કે વનસ્પતિમાં થતા અલગ અલગ પ્રકારના રોગો. તો એમાં આપણે 3 રોગ વિશે ભણવાનું છે. વ્હાઇટ રસ્ટ ઓફ ક્રુસિફેર એટલે કે રાયનું સફેદ ગેરું, બ્લેક રસ્ટ ઓફ વ્હીટ એટલે કે ઘઉંમાં ગેરુનો રોગ, અને વિલ્ટ ઓફ કોટન એટલે કે કપાસમાં જોવા મળતો સુકારો. તો આ જે 3 રોગ છે એ આપણે આ યુનિટમાં ભણવાના છે. અને તો આજે આપણે જે એમાં બીજા નંબરનો જે રોગ છે બ્લેક રસ્ટ ઓફ વ્હીટ એટલે કે ઘઉંમાં ગેરુનો રોગ, એના વિશે જોવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર. ઘઉંમાં ગેરુનો રોગ એટલે કે બ્લેક રસ્ટ ઓફ વ્હીટ. તો અહીંયા જે બ્લેક રસ્ટ છે એટલે કે કાળા કલરનો જોવા મળતો ડસ્ટ જેવો ભાગ, એટલે કે એમાં કાળા કલરના જે પાવડરથી ભરેલા ડાઘ જોવા મળતા હોય, એના લીધે એ રોગનું નામ બ્લેક રસ્ટ ઓફ વ્હીટ પાડવામાં આવ્યું છે. તો હવે કોઈ પણ રોગ હોય તો એમાં એ રોગ એ કઈ વનસ્પતિ ઉપર લાગુ પડે છે એ એના માટે શું થશે? યજમાન થશે. અને જે વનસ્પતિ ઉપર લાગુ પડે છે એ વનસ્પતિ એના માટે જે આધાર આપે છે, અને બીજું જે છે કે કયા રોગકારક દ્વારા લાગુ પડે છે. તો અહીંયા આગળ એક ભૂલ છે કે યજમાન એટલે કે યજમાન એના માટે ઘઉં અને દારૂ હળદર થશે, જે શું છે એને આધાર આપતી વનસ્પતિઓના નામ છે. એટલે કે એના ઉપર એ રોગ લાગુ પડે છે, ત્યાં આગળ એ ફૂગ આધાર અને પોષણ મેળવે છે, ઘઉં અને દારૂ હળદર. અને બીજું જે છે કે કયા રોગકારક દ્વારા થાય છે, તો પક્સિનિયા ગ્રામિનીસ. તો અહીંયા આગળ જે પક્સિનિયા ગ્રામિનીસ જે છે એ એક ફૂગનું નામ છે, જેમાં પક્સિનિયા એ ફૂગ છે અને એની વેરાયટી જે છે એ ગ્રામિનીસ ટ્રિટિકી એટલે કે એ ગ્રામીની પોએસિકોની વનસ્પતિ ઉપર જોવા મળતી હોવાથી એને શું કહેવામાં આવે છે? પક્સિનિયા ગ્રામિનીસ. તો આપણે અહીંયા આગળ એક ફોટોગ્રાફ જોઈ રહ્યા છીએ, તો એના ઉપર તમને બદામી કલરના ડાઘ જોવા મળે છે. તો એ જે ડાઘ છે એ શું દર્શાવે છે કે એના જે ઘઉંની જે ઉંબી છે એના ઉપર રોગ લાગુ પડેલો છે. અને એ જે બીજાણુઓ છે એ નિધાત બીજાણુ દ્વારા એના ઉપર રોગ લાગુ પડેલો છે. અને આ બીજાણુઓની જે અંદર એનો જીવરસ હોય એમાં ઘેરા રંગનું દ્રવ્ય આવેલું હોવાથી એ જે રોગનો કલર છે એ કેવો દેખાય છે? ગેરુ રંગનો. માટે ઘઉંમાં ગેરુના રોગ માટેનું મુખ્ય જવાબદાર બીજાણુ જે છે એ નિધાત બીજાણુ છે. આમાં ટોટલ 5 પ્રકારના બીજાણુ વિશેની વાત કરવામાં આવી છે, જેમાં ચષા બીજાણુ, પછી અંતઃ બીજાણુ, નિધાત બીજાણુ અને બીજા પ્રકર્ણી બીજાણુ. આ રીતના 5 પ્રકારના બીજાણુઓ દ્વારા પક્સિનિયાનું આખું જીવનચક્ર એ પૂર્ણ થાય છે. અને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે જોઈશું. તો પક્સિનિયા ગ્રામિનીસ જીવનચક્ર દરમિયાન 2 આશ્રયદાતા ઉપર જીવન ગુજારે છે. તો અહીંયા આગળ 2 આશ્રયદાતા એના માટે કોણ થશે? તો જે ઘઉં અને દારૂ હળદર એ એના માટે શું છે? યજમાન, એને આશ્રય આપે છે. તો પક્સિનિયા ગ્રામિનીસ માટે 2 આશ્રયદાતા એ ઘઉં અને દારૂ હળદર થશે. તેના જીવનની પૂર્ણ અવસ્થા દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જે N+N2N પ્રકારની છે એ ઘઉં ઉપર જોવા મળે છે. તો એના માટે પ્રાથમિક જે પહેલો જ આશ્રયદાતા કોણ થશે? ઘઉં હશે. ઘઉં ઉપરથી ફરીથી એના જે બીજાણુઓ છે એ દારૂ હળદર ઉપર જાય, દારૂ હળદરમાંથી ફરીથી એનું જીવનચક્ર પૂર્ણ કરી ફરીથી ઘઉં ઉપર એ જે છે એ અંકુરિત થાય. એમ ઓલ્ટરનેટિવ ઘઉં અને દારૂ હળદર બંને વનસ્પતિઓ ઉપર એ જે છે બીજાણુ વારાફરતી રોગ લાગુ પાડે છે, અને એ બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. તો
ઘઉંને પ્રાથમિક આશ્રયદાતા કહેવામાં આવે છે, કારણ કે એના ઉપર પહેલા રોગ લાગુ પાડે છે એટલા માટે. જ્યાં ફૂગ એ અલિંગી પ્રજનન દર્શાવે છે. હવે આ જે ફૂગ છે એમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી, પણ કયા પ્રકારનું હોય છે? અલિંગી. અને બાકીના એક કોષ કેન્દ્રીય એકા અવસ્થા એ દારૂ હળદરના છોડ ઉપર જોવા મળે છે. ટૂંકમાં અહીંયા ઘઉં ઉપર માત્ર કઈ અવસ્થા જોવા મળે છે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, એટલે કે નિધાદ બીજાણુ દ્વારા જે રોગ લાગુ પડે છે એ રોગ એ ઘઉં ઉપર લાગુ પાડે છે. બાકીની બધી જે અવસ્થા છે એ શેના ઉપર જોવા મળે છે? તો દારૂ હળદર ઉપર. તો દારૂ હળદરને એકાંતરિક કે દ્વિતીય આશ્રયદાતા કહેવામાં આવે છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે, આમાંથી ચાર જેટલા શોર્ટ ક્વેશ્ચન નીકળે કે બ્લેક રસ્ટ ઓફ વ્હીટ, ઘઉંમાં ગેરુના રોગ માટેનું યજમાન કયું? તો દારૂ હળદર અને ઘઉં. પછી એમાં રોગકારક સજીવ અથવા રોગકારક ફૂગ કઈ? તો પક્સિનિયા ગ્રામિનીસ. પછી આ રોગ માટે પ્રાથમિક આશ્રયદાતા કોણ છે? તો ઘઉં. અને દ્વિતીયક આશ્રયદાતા કોણ છે? તો દારૂ હળદર. હવે પક્સિનિયા પોતાના જીવન ચક્ર દરમિયાન ઘઉં અને દારૂ હળદર એમ બે જુદા જુદા સંબંધ રહિત આશ્રયદાતા પાસેથી પોષણ મેળવતી હોવાથી તેને દ્વિપોષિત પરોપજીવી કહે છે, અને આ ગુણને શું કહેવાય છે? દ્વિપોષિત્વ. હવે આ જે ફૂગ છે પક્સિનિયા ગ્રામિનીસ એ ઘઉં અને દારૂ હળદર બંનેમાંથી પોષણ મેળવે છે. બંનેની અંદર આશ્રય મેળવી અને ખોરાકનું શોષણ કરે છે અને પોતે પોષિત થાય છે. તો આવો જે ગુણ છે એને શું કહેવાય? દ્વિપોષિત્વ. પક્સિનિયા ગ્રામિનીસ નામની ફૂગ એ ઘઉં, જવ, ઓટ અને રાઈ જેવી પોએસી એટલે કે ગ્રામીણી કુળની વનસ્પતિઓ ઉપર પોતાનું જીવન ગુજારી શકે છે, જ્યારે અન્ય વનસ્પતિઓને તે કોઈ અસર કરતી નથી. તો આ જે ફૂગ છે એ માત્ર પોએસી અથવા ગ્રામીણી કુળની જે વનસ્પતિઓ ઉપર છે એના ઉપર જ રોગ લાગુ પાડશે, બીજી કોઈ અન્ય કુળની વનસ્પતિ ઉપર રોગ લાગુ પાડશે નહીં. માટે તો એનું નામ શું આપવામાં આવ્યું છે? પક્સિનિયા ગ્રામિનીસ. હવે પક્સિનિયા ગ્રામિનીસ જેની વેરાયટી ટ્રિટિસી નામની ફૂગ એ ઘઉં અને દારૂ હળદર એમ બે આશ્રયદાતા વનસ્પતિ ઉપર અનિવાર્ય પરોપજીવી જીવન ગુજારતી હોય છે. હવે અનિવાર્ય પરોપજીવી એટલે શું? તો જો કોઈ ફૂગ એ કોઈ પણ કન્ડિશન, કોઈ પણ પરિસ્થિતિમાં જો પરોપજીવન જ ગુજારે તો એને અનિવાર્ય પરોપજીવીમાં મૂકવામાં આવે છે. એટલે કે તેઓ મૃતોપજીવી જીવન ગુજારી શકતી નથી. તેની હાજરીને લઈને ઘઉંના છોડને ગેરુ નામનો રોગ થાય છે. શેના લીધે? પક્સિનિયા ગ્રામિનીસના લીધે ઘઉંમાં ગેરુનો રોગ આપણને થતો જોવા મળે છે. હવે આપણે ટોટલ 5 જે બીજાણુઓ છે એના દ્વારા ઘઉં અને દારૂ હળદર ઉપર અલગ અલગ રીતે આ રોગનો ફેલાવો થાય છે, પણ એમાંથી આપણે 3 બીજાણુઓ જે ઘઉં સાથે કનેક્ટેડ છે એની વિશે ભણવાનું છે. એમાં પહેલા અને મોસ્ટ આઈએમપી બીજાણુઓ છે નિધાદ બીજાણુ અવસ્થા, એટલે કે નિધાદ બીજાણુની રચના કેવી હોય છે, એનું અંકુરણ કઈ રીતે થશે અને એ કઈ રીતે ઘઉં ઉપર ગેરુનો રોગ લાગુ પાડે છે. તો નિધાદ બીજાણુ અવસ્થા, તો નિધાદ બીજાણુ જે છે એ ચસા બીજાણુના અંકુરણ દ્વારા ઉત્પન્ન થતા બીજાણુ છે. તો પહેલા આપણે ચસા બીજાણુનું વિકિરણ અને એનું અંકુરણ જોઈએ. તો દારૂ હળદરના પણ પરથી ચસા બીજાણુએ હવામાં ઉડતા ઉડતા યોગ્ય આશ્રયદાતા ઘઉંના સંસર્ગમાં એટલે કે સંપર્કમાં આવે છે, જ્યાં યોગ્ય અનુકૂળ વાતાવરણ મળતા જ એના ચસા બીજાણુના અંકુરણ છિદ્રોમાંથી અંકુર નળીઓ ઉત્પન્ન થાય અને આમ તેનું અંકુરણ થાય છે, અને એ રીતે એ પ્રાથમિક આશ્રયદાતા ઘઉંના અધિસ્તરના વાયુરંધ્રોમાં થઈને એના ઉપરી અધિસ્તરની નીચે કવક જાળ બનાવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ જે બીજાણુ આપેલા છે એ ચસા બીજાણુ છે, અને ચસા બીજાણુ એ ક્યાં આવેલા હોય? પહેલા દારૂ હળદર ઉપર આવેલા હશે. દારૂ હળદરમાંથી એનું અંકુરણ એ કઈ રીતે થાય છે? તો એના અંદરથી એક અંકુર નળી ઉત્પન્ન થાય, અને આ અંકુર નળી શું કરશે? ઘઉંના પણનું ઉપલું અધિસ્તર હશે એની અંદર એ નળી અંદર દાખલ થશે અને એની અંદર અંકુરિત થશે. ત્યારે એની અંદર જે બીજાણુઓ બને એને નિધાદ બીજાણુ કહેવામાં આવે છે.
તો નિધાદ બીજાણુ અને નિધાદ બીજાણુની ઉત્પત્તિ કઈ રીતે એની ઉત્પત્તિ થાય છે એના વિશે જોઈએ. તો આપણે પહેલા જ જોયું કે ચષા બીજાણુનું અંકુરણ થાય ત્યારે ઉત્પન્ન થતી જે કવકજાળ શાખાયુક્ત અને બહુકોષીય છે, આ રીતે ઉત્પન્ન થતી કવકજાળને દ્વિતીયક કવકજાળ કહે છે. આ કયા બીજાણુ છે? ચષા બીજાણુ, જે અંકુર નળી દ્વારા ક્યાં આવે છે? ઘઉંના પર્ણના અધિસ્તર ઉપર, અને એમાં અંકુરિત થઈ એને નીચે આ પ્રકારની કવક જાળ બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આનું ઉપલું અધિસ્તર છે. તો જે શું થાય છે, એ નિધાદ બીજાણુ જ્યારે વિકાસ પામે ત્યારે અધિસ્તર તૂટે છે. પણ એના પહેલા એ શું હશે? તો કવક જાળ બહુકોષી અને શાખાયુક્ત અધિસ્તરની નીચેના ભાગમાં દબાયેલું હશે, અને એ જ કવક જાળને દ્વિતીય કવક જાળ કહેવામાં આવે છે. તેના કવક તંતુઓ આંતરકોષીય અવકાશમાં હોય અને તેથી ચૂષક અવયવોની મદદથી આશ્રયદાતાના કોષોમાંથી ખોરાક એ મેળવતા હોય છે. અને 5 થી 6 દિવસમાં આ કવક જાળ એ આશ્રયદાતાના ઉપરી અધિસ્તરની નીચે નિધાદ ગુચ્છની રચના કરે છે. એટલે જે ચષા બીજાણુ હતા એ અંકુરિત થઈ ઘઉંમાં આવી એના અધિસ્તરની નીચે શું બનાવે છે? નિધાદ બીજાણુઓનો ગુચ્છ. એટલે એને શું કહેવામાં આવે છે? નિધાદ ગુચ્છ કહેવામાં આવે છે. આશ્રયદાતાના ઉપરી અધિસ્તરની નીચે એ નિધાદ ગુચ્છની રચના કરે છે, અને એ નિધાદ ગુચ્છ રોગિષ્ટ વનસ્પતિમાં પ્રકાંડની આંતરગાંઠો, પર્ણ અને પરિવેષ્ટક પર્ણતલ ઉપર જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એની જે ઘઉંની ઉંબી છે ત્યાં આગળ જે બદામી કલરના ઘાટા સ્પોટ જોવા મળે છે, એ જે છે એ શું છે? નિધાદ બીજાણુના લીધે એમાં રોગ જે લાગુ પડેલો છે એ દર્શાવે છે. હવે નિધાદ ગુચ્છમાં શું બને? જે પ્રમાણેનું ગુચ્છ હોય એ પ્રકારના એમાં શું બનતા હોય? બીજાણુ બનતા હોય. નિધાદ ગુચ્છ છે તો એમાં બીજાણુઓનું નામ શું હોય? નિધાદ બીજાણુ ઉત્પન્ન થાય, અને શરૂઆતમાં એ નિધાદ ગુચ્છના ઉપરના સ્તરમાં ગોઠવાયેલા હોય, અને એ દ્વિકોષ કેન્દ્રીય કવક તંતુઓ સહેજ લાંબા બને છે. તો અહીંયા આગળ શું થાય છે? આ જે બીજાણુઓ છે એ પહેલા અધિસ્તરની નીચે હશે જ્યારે પરિપક્વ નહીં થાય ત્યારે, અને જ્યારે પરિપક્વ થાય ત્યારે લાંબા બને છે અને એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. પરિણામે એની જે આખી રચના છે એ કેવી દેખાય છે? આપણને લંબોદકની માફક હરોળમાં ગોઠવાયેલા જોવા મળે, અને આ કવક તંતુઓનો અગ્ર ટોચનો કોષ એ લાંબો બને છે, જેને શું કહેવામાં આવે છે? નિધાદ બીજાણુ માતૃકોષ. અહીંયા આગળ જે આ ભાગ છે, જે લાંબો ભાગ, એને શું કહેવામાં આવે છે? નિધાદ બીજાણુ માતૃકોષ. જે કેવો છે? એમાં કોષ એક જ આવેલો છે, પણ કોષ કેન્દ્ર કેટલા છે? 2 છે. તો એક કોષીય અને દ્વિકોષ કેન્દ્રીય. આ નિધાદ બીજાણુ માતૃકોષ એ વિભાજન પામી 2 કોષ બનાવે છે. તો અહીંયા આગળ આ જે બીજાણુ છે નિધાદ બીજાણુ માતૃકોષ, એમાં આ ભાગ નિધાદ બીજાણુ વાળો એ વિભાજન પામી 2 કોષ બનાવે. તો અહીંયા આગળ લખેલું જ છે કે જે ઉપરનો કોષ બને જેને બીજાણુ માતૃકોષ કહે, જે પુનઃ વિભાજન પામી 2 કોષો બનાવે. હવે અહીંયા આગળ જે આ કોષ હતો એ વિભાજન પામી અને ઉપરનો કોષ જે બનાવશે એ ફરીથી વિભાજન પામશે, જેમાં ઉપરનો ટૂંકો કોષ એ નિધાદ બીજાણુ, અને જેમાં નીચેનો દંડ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે દંડવાળો ભાગ છે એને વૃંત કોષ કહે છે. હવે નીચેનો કોષ જેને પાદ કે તલસ્થ કોષ કહે છે, જે પુનઃ વિભાજન પામતો નથી. તો અહીંયા આગળ જે આનો જે આગળ સ્થાપન થયેલું છે એને પાદ કે તલસ્થ કોષ કહેવામાં આવશે, જેનું પુનઃ વિભાજન થતું નથી, અને તલસ્થ કોષ એ પ્રવર્ધ ઉત્પન્ન કરી ફરીથી બીજાણુ આદ્ય કોષ તરીકે વર્તી નિધાદ બીજાણુ સર્જી શકે છે. તો ટૂંકમાં અહીંયા આગળ જે બીજાણુઓ હતા એમાં આ જે છે એ પરિપક્વ નિધાદ બીજાણુ કહેવાય, જેમાં ઉપરનો જે કોષ છે એ નિધાદ બીજાણુ, અને નીચેનો આ જે ભાગ છે દંડ અથવા વૃંત કોષ, અને આ જે તલસ્થ ભાગ છે એને તલસ્થ કોષ કે પાદની રચના કહેવામાં આવે છે. હવે આ જે છે એ પરિપક્વ નિધાદ બીજાણુ છે, જેમાં આપણે કહ્યું એમ એનો જે
નીચેનો ભાગ એ પાદ અથવા તલસ્થ કોષ, વચ્ચેનો દંડ એ વૃંતકોષ અને આગળનો ભાગ જે કેવો છે એ કોષીય દ્વિકોષ કેન્દ્રીય, જેને શું કહેવામાં આવે? નિધાદ બીજાણુ. તો આમ લાંબા સમય સુધી નિધાદ બીજાણુની ઉત્પત્તિ થયા કરે. ઘઉં ઉપર ચશા બીજાણુના અંકુરણ થયા પછી 10 થી 12 દિવસમાં જે નિધાદ બીજાણુનો પ્રથમ સમૂહ અસ્તિત્વમાં આવે છે. તો જ્યારે એના ઉપર ચશા બીજાણુનું અંકુરણ થાય એની સાથે નિધાદ બીજાણુની જે રચના છે એ થવાની ચાલુ થઈ જાય અને 10 થી 12 દિવસમાં એમાં નિધાદ બીજાણુનો પ્રથમ સમૂહ છે એ અસ્તિત્વમાં આવશે. હવે પરિપક્વ નિધાદ બીજાણુની રચના અને તેનું વિકિરણ અથવા અંકુરણ. તો હાલ આપણે જે જોયું એ એની ઉત્પત્તિ હતી કે ઉત્પન્ન કઈ રીતે થાય છે. હવે આ જે એક નિધાદ બીજાણુ છે એની રચના કેવી હોય એ વિશે આપણે જોઈશું. તો પરિપક્વ નિધાદ બીજાણુ એ કેવો છે? લાંબો, એક કોષીય દંડ ધરાવે છે અને તેઓ એક કોષીય અંડાકાર કે લંબ ગોળાકાર દ્વિકોષ કેન્દ્રીય દ્વિસ્તરીય, અહીંયા આગળ તમે જોશો તો એની જે કોષ દિવાલ છે એ 1 અને 2 સ્તરની બનેલી છે. જાડી કોષ દિવાલ યુક્ત ઘેરું રાતા રંગના હોય છે. એટલે કે એની અંદર જે આ દ્રવ્ય જીવરસ અથવા કોષ રસ છે એ કેવો હોય છે? ઘેરું અથવા રાતા રંગનો. માટે આ જે રોગ છે એનું નામ ઘેરુનો રોગ એવું પાડવામાં આવ્યું છે. તો આ જે દ્વિસ્તરીય કોષ દિવાલ છે એમાં બહારની જે દિવાલ છે એ તમે જોઈ શકશો કે એ કાંટાવાળી છે, એટલે કે કંટકીય જાડી રક્ષણાત્મક કથ્થઈ રંગની હોય છે, જે વિષુવવૃત્ત પ્રદેશમાં સમાન અંતરે 1-1 એમ કુલ 4 પાતળી દિવાલવાળા પ્રદેશો ધરાવે છે, જેને અંકુર છિદ્રો કહે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીં 1 અને 2 જગ્યાએ સમાન અંતરે જે છિદ્ર આવેલા છે ત્યાંથી પાછળ શું ઉત્પન્ન થતું છે? અંકુર નળી, એટલે કે 2 અંકુર છિદ્રો વિષુવવૃત્ત પ્રદેશમાં સમાન અંતરે ધરાવે છે. આવા કથ્થઈ બીજાણુ એ ખૂબ જ સંખ્યામાં અંદરની જે પાતળી દિવાલ વિશે અંદરની જે દિવાલ વિશે વાત કરીએ તો એ પાતળી અને લીસી રંગહીન છે. કોષ રસમાં તેલયુક્ત કથ્થઈ રંગનું દ્રવ્ય હોય. આવા કથ્થઈ બીજાણુ ખૂબ જ સંખ્યામાં અને સમૂહમાં ઉત્પન્ન થતા હોવાથી તે ભાગ ઘેરું રંગનો બને છે અને આથી જ આ ફૂગ દ્વારા થતા રોગને ઘેરું નામ આપવામાં આવ્યું છે. નિધાદ બીજાણુની ઉત્પત્તિને લીધે દબાણ ઉત્પન્ન થવાથી અધિસ્તર ખેંચાઈને તૂટે છે અને પરિપક્વ નિધાદ બીજાણુઓ બહાર આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે નિધાદ બીજાણુનું ગુચ્છ છે, જે શું કરશે? વિકાસ પામી પરિપક્વ થાય એટલે એની લંબાઈ વધશે ત્યારે એનું અધિસ્તર છે એ શું થયેલું છે? તૂટેલું જોવા મળે છે. તો એ અધિસ્તર તૂટશે અને આ નિધાદ બીજાણુઓ એ વાતાવરણમાં મુક્ત થાય છે. ઉનાળાની શરૂઆતમાં એટલે કે વસંત ઋતુમાં નિધાદ બીજાણુ પરિપક્વ થાય છે અને તેઓ વૃંત પરથી છૂટા પડીને કીટકો અથવા તો પવન દ્વારા આજુબાજુના છોડ અને ખેતરોમાં ફેલાય છે અને તેઓની સાથે સંપર્કમાં આવી રોગગ્રાહી છોડ ઉપર રોગ ઉત્પન્ન કરે છે અને આ જે નિધાદ બીજાણુ છે એની ઉત્પત્તિ આખા માર્ચ માસ સુધી ચાલે છે. તો આખો જે માર્ચ મહિનો છે ત્યાં સુધી નિધાદ બીજાણુ એ ઉત્પન્ન થયા કરશે. એટલે કે ઘઉં છે એની લગભગ લણણીનો સમય હોય માર્ચ મહિનામાં. તો એટલે કે આજુબાજુના જે બધા જ ખેતરોમાં ઘઉંનું વાવેતર કર્યું હશે ત્યાં આગળ આ નિધાદ બીજાણુ એ ઉત્પન્ન થઈ અને જે તંદુરસ્ત છોડ હશે કે જેના ઉપર રોગ લાગુ પડેલો નથી એના ઉપર પણ શું કરશે? રોગ લાગુ પાડે છે. હવે નિધાદ બીજાણુનું અંકુરણ જોઈએ. પહેલા આપણે એની શું જોઈ? ઉત્પત્તિ, કે કઈ રીતે ઉત્પન્ન થાય છે. પછી આપણે એની રચના જોઈ કે એ કેવું હોય છે કે એની અંદર 2 દિવાલ હશે, બહારની જે કંટકી અને જાડી, અંદરની જે પાતળી હોય, 2 અંકુર છિદ્ર હોય. તો આવી રચના હોય એને આપણે નિધાદ બીજાણુ તરીકે ઓળખાવ્યું. તો હવે એ નિધાદ બીજાણુનું અંકુરણ કઈ રીતે થાય છે અને નવી જે તંદુરસ્ત વનસ્પતિ ઘઉંનો છોડ છે એના ઉપર કઈ રીતે રોગ લાગુ પાડે છે એના વિશે આપણે જોઈએ.
તો નિધાત બીજાણુનું અંકુરણ જે રોગરહિત ઘઉંના છોડ ઉપર અનુકૂળ પરિસ્થિતિમાં નિધાત બીજાણુ પહોંચ્યા બાદ થોડા જ કલાકમાં એનું શું થાય છે, અંકુરણ પામે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે બે છિદ્ર હતા જેને આપણે શું નામ આપ્યું, અંકુર છિદ્ર, જેની અંદરથી શું ઉત્પન્ન થશે, અંકુર નળી. તો અહીંયા આગળ આ નિધાત બીજાણુ છે અને આગળનો જે નળીવાળો ભાગ છે એ શું છે, અંકુર નળી છે. તો નિધાત બીજાણુ અંકુરણ પામે છે. આથી એક લાંબી નળાકાર અંકુર નળી અંકુર છિદ્રમાંથી બહાર આવે છે અને અંકુર નળી એ યજમાન વનસ્પતિના પર્ણના પર્ણરંધ્ર સુધી પહોંચી અને ત્યાં આગળ વૃદ્ધિ અને વિકાસ પામી, જ્યાં આગળ તેનો આગળનો છેડો ફૂલી અને શું કરે છે, આગળનો જે નિધાત બીજાણુ છે એમાંથી અંકુર નળી બહાર આવશે, ત્યાં આગળ એનો આગળનો ભાગ ફૂલી અને એક ફુગ્ગા જેવી રચના કરે, જેને શું નામ આપ્યું, એપ્રોસિયમ. તો એપ્રોસિયમ છે એનું કામ શું હોય છે કે આ નિધાત બીજાણુમાં જે કોષ કેન્દ્ર અને કોષ રસ છે એ બધું જ જે અંકુર નળી દ્વારા શું કરશે, જે તે વનસ્પતિના પર્ણરંધ્ર અથવા વાયુરંધ્રમાંથી દાખલ થઈ અને અંદર દાખલ થઈ એમાં રોગ લાગુ પાડી શકે. એટલા માટે એપ્રોસિયમની રચના થાય છે. તો બંને કોષ કેન્દ્રો અને જીવરસ હવે શું થશે, એપ્રોસિયમમાં પ્રવેશે છે. એપ્રોસિયમમાં મુક્ત છેડેથી ખીલી જેવો એક પ્રવર્ત ઉત્પન્ન થાય અને એ રંધ્ર દ્વારા શ્વસન કુંડળમાં પ્રવેશી કોથળી અથવા ધાની જેવી રચના કરે છે. તો આ જે એપ્રોસિયમનો ભાગ હતો એમાંથી નિધાત બીજાણુનું જીવરસ અને કોષ કેન્દ્ર એ અહીંયા વાયુરંધ્રમાં દાખલ થઈ આગળના ભાગે શ્વસન કોટરમાં ધાની અથવા કોથળીની શું કરે, રચના કરે અને જે એમાંથી હવે કવકજાળની રચના થશે અને એક કવકજાળ કેવી હોય છે, દ્વિકોષ કેન્દ્રી કવક તંતુ ધરાવતી હોય છે. તો કોષ કેન્દ્રો અને જીવરસ પણ પ્રવર્ધ દ્વારા કોથળીમાં દાખલ થાય અને ત્યારબાદ આડી દિવાલ કે પડદો બનતા એપ્રોસિયમ કે ખાલી અંકુર નળીથી અલગ પડે છે અને હવે આ કોથળી કવક તંતુમાં પરિણમી મધ્યપર્ણ પેશીના આંતરકોશીય અવકાશમાં ફેલાય છે. તો જ્યારે એપ્રોસિયમ છે એ એમાં જીવરસ અને કોષ કેન્દ્ર અહીંયા આગળ દાખલ થઈ જાય છે, પછી આ રચનાની કોઈ જ જરૂર નથી, એટલે શું થાય છે, એ ધીમે ધીમે નાશ પામે છે અને અંદરના ભાગે નવી જે નિધાત બીજાણુ દ્વારા કવકજાળ બને છે એનો વિકાસ થાય છે, જે ફરીથી શું કરે છે, તંદુરસ્ત છોડ ઉપર રોગ લાગુ પાડે છે. હવે બીજા પ્રકારના બીજાણુ આવ્યા, અંતઃ બીજાણુ. આપણે એક બીજાણુ જોઈને આવ્યા, નિધાત બીજાણુ. નિધાત બીજાણુ હતા એ શેમાંથી બન્યા, ચર્ષા બીજાણુના અંકુરણથી નિધાત બીજાણુ બન્યા. હવે નિધાત બીજાણુના અંકુરણથી કયા બીજાણુ બનશે, અંતઃ બીજાણુ. તો અંતઃ બીજાણુની પહેલા ઉત્પત્તિ કે કઈ રીતે ઉત્પન્ન થશે, તો નિધાત બીજાણુની વચ્ચે વચ્ચે નિધાત બીજાણુ ઉત્પન્ન કરતા કવક સૂત્રો પર જ અંતઃ બીજાણુ ઉત્પન્ન થાય છે. અહીં પણ કવક સૂત્રો એકબીજાની નજીક લંબોદક પેશીની જેમ ગોઠવાયેલા હોવાથી અંતઃગુચ્છમાં અંતઃ બીજાણુની ઉત્પત્તિ થવાથી પરિપક્વતાએ આ અંતઃ બીજાણુ અધિસ્તર પર દબાણ કરે છે અને જેથી અધિસ્તર તૂટતા અંતઃ બીજાણુ બહાર આવે છે. તો એ ઉત્પન્ન ક્યાં થાય છે, અહીંયા આગળ તમે જોશો તો આ જે રચના છે અહીંયા આગળ આ જે ઘઉંના પર્ણની રચના છે જેમાં ઘેરુનો રોગ લાગુ પડેલો જોવા મળે છે. હવે ઘેરુ રંગના જે બીજાણુ છે એ નિધાત બીજાણુ છે. તો આ જે નિધાત બીજાણુ ઉત્પન્ન કરતા કવક સૂત્રો હોય એની વચ્ચે વચ્ચેના ભાગમાં ક્યાંક ક્યાંક શું ઉત્પન્ન થઈ જાય છે, હવે એમાં અંતઃ બીજાણુની ઉત્પત્તિ થાય છે. તો એ અંતઃ બીજાણુ પણ કેવા હોય છે, લાંબા અને એક્ઝેક્ટ એની રચના નિધાત બીજાણુ જેવી જ દેખાય છે અને એ પણ લંબોદક પેશીની માફક લાઇનમાં એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. તો હવે આ જે રચના છે એ એનું અધિસ્તર તોડી અને બહાર આવે અને અંતઃ બીજાણુઓ શું થાય છે, બહાર વાતાવરણમાં મુક્ત થાય છે. હવે અંતઃ બીજાણુની આપણે ઉત્પત્તિ તો જોઈ ગયા, હવે એની રચના કઈ રીતની હોય એ જોઈએ. તો અહીંયા આગળ અંતઃ બીજાણુ છે એ નિધાત બીજાણુ જેવા જ છે, પણ એમાં એક જે ભાગ હતો અહીંયા આગળ તમે જોશો તો એક જ જે છે એમાં બે કોષ કેન્દ્રો આવેલા છે
આ જે ભાગ છે એને 2 વખત તમે ગોઠવો તો એ રચના બને એને શું કહેવાય? અંતઃબીજાણુ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઉપરનો જે ભાગ છે એમાં પણ 2 કોષ કેન્દ્ર છે, નીચેનો જે ભાગ છે એમાં પણ 2 કોષ કેન્દ્ર છે. તો આવી જે રચના હોય એને અંતઃબીજાણુ કહેવામાં આવે છે. તો દરેક પરિપક્વ અંતઃબીજાણુ એ કાળા કે ઘેરા કથ્થાઈ રંગના સદંડી લીટી જાડી દિવાલવાળા અને વચ્ચેથી પહોળા અને છેડેથી કેવા હોય છે? અણીદાર હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનો ઉપરનો ભાગ એ કેવો છે? અણીદાર છે. વચ્ચેથી પહોળા હોય અને છેડેથી કેવા છે? સાંકડા. 2 કોષ કેન્દ્રો ધરાવે છે અને એ પણ કોષ પણ કેવા છે? 2 અલગ છે. તો દ્વિકોષીય અને પ્રત્યેક કોષ એ કેવો છે? દ્વિકોષ કેન્દ્રીય. એટલે દ્વિકોષ કેન્દ્રીય અને કેવા છે? દ્વિકોષીય. બંને કોષોને છૂટા પાડતા પડદા પાસે બહારની બાજુએ સહેજ ખાંચ જોવા મળે અને પ્રત્યેક અંતઃબીજાણુ માત્ર એક જ અંકુર છિદ્ર ધરાવે છે. હવે જ્યાં આગળ અહીંયા પડદો જોવા મળે કે જ્યાંથી 2 કોષ અલગ થાય છે ત્યાં આગળ એમાં અંકુર છિદ્ર જોવા મળશે અને ત્યાંથી ભવિષ્યમાં અંકુર નળીની રચના થશે. પ્રત્યેક કોષની દિવાલ એ દ્વિસ્તરીય, જેમાં બહારની જાડી અને અંદરની કેવી હોય? પાતળી હોય. કારણ કે આ ઉત્પન્ન તો નિધાત બીજાણુમાંથી જ થયા છે. તો નિધાત બીજાણુ છે એ બીજાની રચના હશે. તો એની અંદરની દિવાલ પાતળી, જ્યાં જે દિવાલ હોય છે એમાં, અને બહારની કેવી હોય છે? જાડી. કોષરસમાં કાળા રંગના તૈલી પદાર્થો હોય છે. હવે આમાં જે કોષરસ આવેલો છે એમાં કાળા રંગનું દ્રવ્ય હોય એટલે અંતઃબીજાણુનો કલર કેવો થઈ જાય? કાળા રંગનો. કોષ એ દ્વિકોષ કેન્દ્રીય, જેમાં એક જે છે એ ધન કોષ કેન્દ્ર અને બીજું જે છે એ કેવું હોય? ઋણ પ્રકારનું. તો આ 2 કોષ કેન્દ્રમાંથી એક કેવું હોય? પોઝિટિવ અને એક નેગેટિવ. અંતઃબીજાણુ પ્રતિકૂળ સંજોગોને નિવારવા માટે ઉત્પન્ન થતા હોવાથી અને પાક લણવાના સાથે પ્રાથમિક આશ્રયદાતા ઘઉંના જીવનમાં અંતમાં ઉત્પન્ન થતા હોવાથી તેઓને વિશ્રામ અથવા અંતઃબીજાણુ કહેવામાં આવે છે. હવે આ જે બીજાણુ છે એની રચના ક્યારે થાય છે? જ્યારે ઘઉંની લણણી થતી હોય ત્યારે. એટલે ત્યાં આગળ એનું જે ઘઉંનો પાક જે પૂર્ણ થવાની તૈયારી હોય, એનું જીવનચક્ર પૂર્ણ થવાની તૈયારી હોય એ સમયે ઉત્પન્ન થતું હોવાથી એને શું કહેવામાં આવે? વિશ્રામ બીજાણુ. કારણ કે એને અંકુરિત થવા માટે ફરીથી 1 વર્ષ સુધીનો સમયગાળો લાગશે. જ્યાં સુધી ઘઉંની નવી સિઝન નહીં વાવવામાં આવે ત્યાં સુધી અંતઃબીજાણુ એમના એમ જમીનમાં સુસુપ્ત અવસ્થામાં પડ્યા રહેશે. માટે એને વિશ્રામ બીજાણુ કહેવામાં આવે છે. અંતઃબીજાણુની ઉત્પત્તિ સાથે ફૂગના ઘઉં પરના જીવનચક્રનો પણ અંત આવે છે અને અંતઃબીજાણુની જાડી દિવાલ પરિપક્વ થઈ જાય ત્યારે એનું શું થાય છે? અંકુરણ. તો એનું અંકુરણ જોઈએ આપણે તો 2 કોષ કેન્દ્રો જોડાઈને એક દ્વિતીય કોષ કેન્દ્ર બનાવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એના 2 જે કોષ છે અલગ અલગ, એમાં કેટલા? 2 કોષ કેન્દ્ર છે. એ જ રીતની રચના આ છે. આ શું છે? એક અંતઃબીજાણુની રચના છે. તો આ 2 કોષ કેન્દ્રો જોડાઈને શું બનાવે? એક કોષ કેન્દ્ર. અહીંયા આગળ તમે જોઈ શકો છો 2 કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા. તો એને આ પ્રક્રિયાને શું કહેવાય? કોષ કેન્દ્ર સંયોગ. કે શું મળે છે? કોષ કેન્દ્રનું મિલન થાય છે. 2 માંથી એક કોષ કેન્દ્ર બને છે તો કોષ કેન્દ્ર સંયોગ થાય છે. અંતઃબીજાણુનો દરેક દ્વિકીય કોષ એ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અંતઃબીજાણુના બંને કોષ પર એક અંકુર છિદ્ર આવેલું હોય છે. હવે જ્યાં આગળ આ 2 કોષ અલગ પડે ત્યાં આગળ શું આવેલું હોય? અંકુર છિદ્ર. અને ત્યાંથી હવે શું ઉત્પન્ન થશે? અંકુર નળીનું નિર્માણ થાય. તો અગ્રકોષમાં આ છિદ્ર અગ્રભાગે હોય, જ્યારે નીચેના કોષમાં આ છિદ્ર 2 કોષોને જુદી પાડતી સામાન્ય દિવાલની સહેજ નીચે પાર્શ્વીય દિવાલ ઉપર હોય. ટૂંકમાં આગળના કોષમાં અંકુર નળી ક્યાં આગળ ઉત્પન્ન થાય? આગળના ભાગે, અને પાછળના કોષમાં પાછળ ઉત્પન્ન થાય. સામાન્ય રીતે જ્યારે દિવાલની સહેજ નીચે પાર્શ્વીય દિવાલ ઉપર શું હોય? એની બીજી અંકુર નળી અને ઘઉંની કાપણી વખતે અંતઃબીજાણુ અંતઃગુચ્છમાંથી છૂટા પડી અને જમીન ઉપર પડે છે. હવે ઘઉંની જ્યારે કાપણી થઈ રહી હોય કે એનો પાક પરિપક્વ થઈ ગયો છે ત્યારે શું કરવાનું હોય? ઘઉંને કાપી અને એમાંથી એની જે ઊંડીમાં જે પાક ઘઉંના દાણા હોય એને છૂટા પાડવામાં આવે. તો ત્યારે હવે ઘઉંનો પાક લણાઈ જાય છે ત્યારે આ જે બીજાણુ છે
એ શું કરશે, જમીન ઉપર પડશે અને એ જમીન ઉપર એમના એમ પડ્યા રહેશે. તો એ જે અંતઃગુજમાંથી છૂટા પડી અને અંતઃબીજાણુ જમીન ઉપર પડે છે અથવા સુકાઈ ગયેલા મૃત જે ભાગો હોય એના ઉપર ચોંટેલા રહે અને બીજી વસંત ઋતુ આવે ત્યાં સુધી વિશ્રામ અવસ્થા ભોગવે છે. હવે જ્યાં સુધી ચોમાસું નહીં આવે અને ભેજ નહીં મળે ત્યાં સુધી એ એમના એમ પડ્યા રહેશે. અંતઃબીજાણુના અંકુરણથી પ્રકર્ણી ધર અવસ્થા ઉત્પન્ન થાય છે. અંતઃબીજાણુના દરેક કોષને અધઃ પ્રકર્ણી ધર કહે છે. હવે અંતઃબીજાણુમાંથી જે બીજાણુ જે અવસ્થા ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે, પ્રકર્ણી ધર અવસ્થા. તો એના માટે આ જે અંતઃબીજાણુના જે બે અલગ અલગ કોષ છે એને શું નામ આપવામાં આવ્યું છે, અધઃ પ્રકર્ણી ધર. તો અંતઃબીજાણુનું અંકુરણ જોઈએ હવે આપણે. તો એમાંથી તમે જોઈ શકો છો કે એક જે કોષ કેન્દ્ર હતું, બે એમાંથી એક કોષ કેન્દ્ર બન્યું. જે અંકુર નળીમાં હવે શું થાય છે, એક કોષ કેન્દ્ર દાખલ થઈ જાય છે. હવે એ જે કોષ હતું એમાંથી એક કેવું હતું, ધન પ્રકારનું અને એક ઋણ હતું. તો અહીંયા આગળ ફરીથી અર્ધસૂત્રી ભાજન દ્વારા એ બે કોષ કેન્દ્ર અલગ બની જાય છે. આ બે શું છે, અંકુર નળી, એક આ નળી છે અને બીજી આ નળી છે. તો બંને આમાં જે છે એ બે ધન પ્રકારના છે અને આ બે ઋણ પ્રકારના તમે ધારી લો. તો હવે એ બે અંકુર નળીમાંથી જે કોષ કેન્દ્ર બને છે એ શું થશે, એક જ લાઈનમાં હરોળમાં ગોઠવાઈ જશે. તો અંતઃબીજાણુનું અંકુરણ જોઈએ તો અનુકૂળ સંજોગો દરમિયાન એટલે કે ભેજવાળા વાતાવરણમાં યોગ્ય તાપમાન અને એને યોગ્ય આધાર પૂરતો ભેજ મળે ત્યારે અંતઃબીજાણુ એટલે કે અધઃ પ્રકર્ણી ધરનું શું થાય છે, અંકુરણ થાય છે. માટે એ અવસ્થાનું નામ શું છે, અધઃ પ્રકર્ણી ધર અવસ્થા. અધઃ પ્રકર્ણી ધરમાં રહેલ દ્વિકોષ કેન્દ્ર અધિપ્રકર્ણી ધરમાં પ્રવેશે છે, જ્યાં અર્ધસૂત્રી ભાજનને અંતે 4 એકકીય કોષ કેન્દ્રો બનાવે છે. તમે જોઈ શકો છો અહીંયા શું બન્યું, એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર, અહીંયામાંથી પણ બે, એમ ટોટલ કેટલા કોષ કેન્દ્ર થયા, 4 કોષ કેન્દ્ર બનાવે. અધિપ્રકર્ણી ધરમાં લગભગ સમાન અંતરે ગોઠવાય છે. હવે અધિપ્રકર્ણી ધર આપણે કોને કહીએ છીએ, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે બે અલગ અલગ ભાગ હતા એને આપણે અધિપ્રકર્ણી ધર કહ્યું હતું. તો એમાં સમાન અંતરે ગોઠવાઈ જાય છે. બે કેવા હોય છે, ધન પ્રકારના અને બે ઋણ પ્રકારના. તો સાથે સાથે આડી દિવાલોનું નિર્માણ પણ એમાં થાય છે અને 4 એકકીય એક કોષ કેન્દ્રીય કોષો બને છે. એટલે કે બધા જ કેવા પ્રકારના હોય છે, એમ પ્રકારના. આ ચતુષ્કોષીય કવકતંતુ યુક્ત અધિપ્રકર્ણી ધરને પ્રકર્ણી ધર કહેવામાં આવે છે. ટૂંકમાં જે અધિપ્રકર્ણી ધર એટલે કે આ 4 ખંડ જેવી રચના છે અને સમૂહમાં શું કહેવામાં આવે, પ્રકર્ણી ધર. અને એમાં નીચેનો ભાગ જે દંડ જેવો છે એને અધઃ પ્રકર્ણી ધર અને ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય, અધિપ્રકર્ણી ધર. તો પ્રકર્ણી ધર છે એ બે ભાગમાં વહેંચાયેલું હોય. આ જે નીચેનો ભાગ છે દંડવાળો એને અધઃ અને ઉપરનું અધિપ્રકર્ણી ધર. અને ત્રીજો જે ખંડ છે એને પ્રકર્ણી વૃંત કહેવામાં આવે. એટલે કે આ જે આગળનો જે ભાગ છે એને પ્રકર્ણી વૃંત કહેવામાં આવે. પહેલા આપણે આટલા સુધી જોયું હતું કે 4 જે છે એ એમાં એકકીય કોષ કેન્દ્રો બને છે, જેમાં આગળ દંડ જેવો ભાગ જોવા મળે, જેમાં એનું જે કોષ કેન્દ્ર છે એ શું થાય છે, દાખલ થઈ જાય છે. તો એ જે દાખલ થઈ ગયેલું જે ભાગ છે એને હવે આપણે પ્રકર્ણી વૃંત કહીએ છીએ. તો એમાં પણ જે દંડ જેવો ભાગ છે એને વૃંત કહેવાય અને આગળનું જે કોથળી જેવો ગોળાકાર ભાગ છે એને પ્રકર્ણી બીજાણુ કહેવાય. તો જે પ્રકર્ણી ધરનો દરેક કોષ પોતાના ઉપરના પડદાની સહેજ નીચે એક ટૂંકો પ્રવર્ત ઉત્પન્ન કરે છે તેને પ્રકર્ણી વૃંત કહે છે. અને થોડા સમય બાદ કોષનું સમગ્ર દ્રવ્ય એ પ્રકર્ણી વૃંતની ટોચે ભેગું થવાથી ફૂલે છે અને આથી પ્રકર્ણી વૃંત ઉપર બહિર્જાત રીતે આદ્ય પ્રકર્ણી બીજાણુ બને, જે પાછળથી શું બને છે, પરિપક્વ થાય ત્યારે પ્રકર્ણી બીજાણુ ઉત્પન્ન કરે, જેમાં
પ્રકરણી બીજાણુમાંના 2 ધન પ્રભેદવાળા અને 2 ઋણ પ્રભેદવાળા હોય છે. અહીંયા આગળ 4 પ્રકારના પ્રકરણી બીજાણુ બને, જેમાં આ 2 ધન હોય તો આ 2 કેવા હોય? ઋણ હશે. હવે આ આખું જે જોયું એ ગૌમાં ગેરુનું શું હતું? જીવનચક્ર અથવા ગૌમાં ગેરુનો રોગ, જે કેટલા પ્રકારના બીજાણુ દ્વારા પૂર્ણ થાય છે? 3 પ્રકારના. કયા કયા? તો પ્રકરણી બીજાણુ, અંતઃબીજાણુ અને નિધાદ બીજાણુ. પહેલા આપણે નિધાદ બીજાણુ જોયા, તો એનું જે ઉત્પત્તિ છે એ ચષા બીજાણુના અંકુરણ દ્વારા થાય છે. પણ ચષા બીજાણુ છે એ બને છે કે આગળ દારૂ હળદરની અંદર એની ઉત્પત્તિ થાય છે. ત્યાં આગળથી ઘઉં પર એ આશ્રય મેળવશે અને ત્યાં આગળ નિધાદ બીજાણુ બનાવશે. નિધાદ બીજાણુની વચ્ચે વચ્ચે ક્યારેક અંતઃબીજાણુ બને અને અંતઃબીજાણુની અંકુરણ દ્વારા પ્રકરણી જે બીજાણુ છે એની ઉત્પત્તિ થાય. તો ટૂંકમાં એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે 3 બીજાણુની ઉત્પત્તિ, એની રચના, એનું અંકુરણ થઈ અને નવી અવસ્થાઓ કઈ રીતે બને છે એમાં, એ બધું જ તમારે લખવું પડે. તો હવે બીજું જે છે એ ગેરુ રોગના ચિહ્નો. હવે આ જ્યારે પરીક્ષામાં લોંગ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય તો એ રીતે પૂછાય કે ગૌમાં ગેરુનો રોગ, એમાં રોગકારક ફૂગ કઈ છે, પછી એ રોગના સામાન્ય લક્ષણો જણાવો, એનું રોગ ચક્ર જણાવો અને રોગ નિવારણના ઉપાય. આ રીતે 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે. તો ગેરુ રોગના ચિહ્નો જોઈએ તો એમાં 2 આશ્રયદાતા હતા, આપણે જોયું, ગૌ અને દારૂ હળદર. જેમાં પહેલા જે રોગ લાગુ પડે છે તેના ઉપર? તો ગૌ ઉપર. એ એના માટે પ્રાથમિક યજમાન થશે. તો પ્રાથમિક યજમાન ગૌ ઉપર એના કયા લક્ષણો જોવા મળશે એ જોઈએ. તો મોટા ભાગે પ્રકાંડ એ પરિવેષ્ટક પર્ણતલ ઉપર લંબાયેલ ફોલ્લિક કે રંગીન સાંકડી પટ્ટી સ્વરૂપે નિધાદ ગુચ્છમાં ચિહ્નો જોવા મળે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લાંબા લાંબા જે લાઈનમાં આછા બદામી રંગના જે ટપકા સ્વરૂપે જોવા મળે છે એ નિધાદ બીજાણુ છે. એમાં નિધાદ ગુચ્છમાં રતાસ પડતા લાલ રંગના નિધાદ બીજાણુ આવેલા છે, જેઓ એકકોષીય અને એક કોષ કેન્દ્રીય હોય. તેઓ અધિસ્તરના તૂટવાથી બહાર આવે છે. થોડા સમય બાદ આ ગુચ્છ એ કાળા રંગનું બને છે. કેમ? કારણ કે હવે એમાં અંતઃબીજાણુની રચના થવા માંડે છે અને એ બીજાણુમાં એનો કોષરસ, જીવરસ એ કાળા રંગનું દ્રવ્ય ધરાવતું હોવાથી એનો કલર કયો થાય છે? કાળા રંગનો. જે કેવું છે? દ્વિકોષીય અંતઃબીજાણુની ઉત્પત્તિ દર્શાવે છે, જેને લીધે વનસ્પતિના અંગો, એટલે કે ગૌમાં જે એના પણ છે, પણ તલ, પછી એની ઉંબી, એ બધા જ અંગો પર કાળા રંગના અંતઃગુચ્છ જોવા મળે છે અને આ સમયે એના દાણા સંપૂર્ણ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે. આથી યજમાનનું પ્રકાંડ એ શુષ્ક અને તિરાડવાળું બને છે. હવે દ્વિતીયક યજમાન દારૂ હળદર ઉપર જે લક્ષણો જોવા મળે એ તમારે લખવાની જરૂર નથી. તો આ જે હતું એ એમાં ગેરુનો રોગ દર્શાવે છે. એમાં રોગ નિયંત્રણ, કે હવે ગૌમાં ગેરુનો રોગ લાગુ પડે તો એનું નિયંત્રણ, એને નિવારવા માટે તમે કયા કયા ઉપાયો કરશો? તો પહેલા તો ગેરુ રોગની પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ, કે જે નિધાદ બીજાણુઓની ઉત્પત્તિ થતા અટકાવે એવી રોગ પ્રતિકારક બિયારણવાળી જાતોનું વાવેતર કરવું જોઈએ. તો ભારતમાં આવી ગેરુ પ્રતિકારક જાતોમાં NP710, પછી NP718, NP770 ખેડૂતો દ્વારા અપનાવવામાં આવી છે. પક્ષીનિયાના એકાંતરિક યજમાન દારૂ હળદરના છોડનો નાશ કરવો જોઈએ. હવે જ્યાં આગળ ઘઉંનો પાક લેવાય છે ત્યાં આગળ જો ચોમાસામાં દારૂ હળદરના છોડ જોવા મળે તો એને આપણે કાઢી દઈએ તો જે છેલ્લે અંતઃબીજાણુ જે વિશ્રામ અવસ્થા ભોગવા બાદ જેનું અંકુરણ ચોમાસામાં થાય છે દારૂ હળદર ઉપર, એ નહીં થાય અને આગળ જ્યારે તમે ઘઉંનો પાક વાવશો ત્યારે એના ઉપર રોગ લાગુ પડશે નહીં. પહાડી પ્રદેશોમાં ઊંચાઈએ કે ટેકરીઓ ઉપર જાતે ઉગી નીકળતા છૂટા છવાયા ઘઉંના છોડ ઉપર નિધાદ બીજાણુ ચેપ લગાડી શકે છે, માટે આવા છોડનો નાશ કરવો જોઈએ. અન્ય સંકર જાતોમાં NP8
22, NP823 અને NP825 ના સારા પરિણામો છે. તો તેઓમાં વિરુદ્ધ પ્રતિકારકતા ઊંચી હોય માટે તેઓ વધુ ઉત્પાદન પણ આપે છે અને લાંબા ગાળે આ જાતો પ્રતિકારકતા ગુમાવે છે. અને વામન મેક્સિયન ઘઉંની જાતો સોનેરા 64 અને લેરમાં રોઝો બ્લેક રસ્ટ માટે સંપૂર્ણ પ્રતિકારક છે. ફૂગનાશકો જેવા કે જીનેપ અને મેનેપ, ડાઇથેન, Z78, પછી ડાઇથેન M45, RH124 અને પ્લાન્ટવાક્સ અને નિધાદ ઓઝોનનો પ્રકાંડ પર છંટકાવ એ કવકતંતુઓની વૃદ્ધિ અને નિધાદ બીજાણુની ઉત્પત્તિ અટકાવે છે. એન્ટીબાયોટિક એક્ટિકડાયોન જે ફૂગનાશક તરીકે તેમજ ઝિંક સલ્ફેટ એ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી જ દર 15 દિવસે જો આપવામાં આવે તો ગેરુના રોગને અટકાવી શકાય. આ જે છે એ ગેરુનું જીવનચક્ર છે, જે માત્ર તમારી જાણકારી માટે છે, પરીક્ષામાં પૂછાશે નહીં. તો આ જે વિડીયો છે જોવા બદલ થેન્ક યુ સો મચ.